નમસ્કાર, આપ જે રહ્યા છો ડે સ્પેશિયલ અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે ખાસ વાત કરવાની છે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે વિશે. આમ તો આ બીમારી વિશે કદાચ લોકો અત્યારે સમજી રહ્યા છે. પહેલાનો સમય એવો હતો કદાચ આ બીમારી વિશે કોઈને ખ્યાલ પણ ન હતો, પરંતુ હવેનો સમયગાળો એવો છે કે લોકો જાગૃતતા દાખવી રહ્યા છે. લોકોને ખરેખર ઓટિઝમ વિશે ખબર પણ પડી રહી છે. પરંતુ આજે જ્યારે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવી રહ્યા છે ત્યારે તેના વિશે ચોક્કસપણે થોડી જાણકારી તો મેળવવી જ પડે. તેની સાથે સાથે જ કઈ રીતે નિદાન કરી શકાય, કઈ થેરાપી બેસ્ટ છે, ગોલ્ડન પીરિયડ કોને કહી શકાય, તેના વિશે પણ આજે જાણકારી ખાસ મેળવવાની છે. અને ચર્ચા માટે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રકૃતિ પટેલ, કે જેઓ કન્સલ્ટન્ટ એક્યુપેશનલ થેરાપિસ્ટ છે અને તેની સાથે સાથે જ તેઓ ફાઉન્ડર અને ઓનર છે સેતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના, અને સિવિલ હોસ્પિટલ સાથે તેઓ પહેલાં કાર્યરત હતા. ડૉક્ટર પ્રકૃતિ, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલમાં. થેન્ક યુ. ડૉક્ટર પ્રકૃતિ, આમ તો જ્યારે આપણે કોઈ પણ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે હંમેશા તેના વિશે થોડું સમજવું ખૂબ જરૂરી છે. ધીરે ધીરે લોકોમાં ચોક્કસપણે જાગૃતતા આવી રહી છે. એટલે સૌથી પહેલાં ઓટિઝમ એટલે શું, તેના વિશે થોડું સમજવા માંગીશું. યસ, ઓટિઝમ ઇઝ અ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, જેમાં બાળકની વર્તણૂક રિલેટેડ, એમના વાતચીત કરવાના રિલેટેડ અને એકલાપણું એમનું જે બિહેવિયર હોય છે એના રિલેટેડ ઘણી બધી તકલીફ હોય છે. એટલે બેઝિકલી કમ્યુનિકેશન અને સોશિયલ ઇન્ટિગ્રેશનનો એક પ્રોબ્લેમ છે, વિચ ઇઝ અ ડિસઓર્ડર. ઓકે ડૉક્ટર પ્રકૃતિ, ચોક્કસપણે અવેરનેસ ડે છે એટલા માટે અવેરનેસ ચોક્કસપણે લાવવું પડે, અને તમે વર્ષોથી કાર્યરત છો એટલા માટે તમને ખ્યાલ પણ છે કે અવેરનેસ ચોક્કસપણે જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે જાગૃતતા લોકોમાં આવતી જાય છે. અને આપે પણ ઘણા એવા પ્રયત્નો કર્યા છે, ઘણા એવા કાર્યો કર્યા છે કે જેથી લોકોમાં એ જાગૃતતા પણ આવી છે. એટલે સૌથી પહેલાં તો આ દિવસની ઉજવણીનું મહત્ત્વ શું છે, શા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ, તેના વિશે પણ થોડું સમજવું જરૂરી બને છે. તો શા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ? યસ, જેવી રીતે મેં ઓલરેડી કીધું, ઓટિઝમ એ ડિસઓર્ડર છે, રાઈટ? એટલે એમાં એવી કોઈ બીમારી નથી કે જેને તમે એક સોસાયટીની બહાર મૂકી લીધો, જેમ કે કોઈક એવી તકલીફ હોય કે જેના લીધે બીજાને ચેપ થતો હોય કે એવી બધી વસ્તુ, રાઈટ? ઓટિઝમ ઇઝ અ ડિસઓર્ડર જેને આપણે સોશિયલી ઇન્ટિગ્રેટ કરવાનું છે. એમનામાં કમ્યુનિકેશન પ્રોબ્લેમ છે, ઇન્ટરેક્શનનો પ્રોબ્લેમ છે, અને એની સાથે એના કંઈક ને કંઈક બિહેવિયરલ ઇશ્યુઝ, સેન્સરી ઇશ્યુઝ બધા ઇન્વોલ્વમેન્ટ હોય છે ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન. સો અમારો ટાર્ગેટ એ જ હોય છે કે આ બચ્ચાને સોસાયટી એક્સેપ્ટ કરે, એના માટે અવેરનેસ હોવી બહુ જ જરૂરી છે. એટલે વર્લ્ડ વાઇડ 2 એપ્રિલ ઓટિઝમ ડે તરીકે ડિક્લેર થયેલો છે. એ દિવસે દરેક બિલ્ડિંગ્સ, જે બી બુર્જ ખલીફા છે કે કોઈ પણ જે વર્લ્ડ વાઇડ ફેમસ બિલ્ડિંગ્સ છે, બધી જ બિલ્ડિંગ્સને બ્લુ લાઇટ સાથે ડેકોરેટ કરવામાં આવે છે. બ્લુ લાઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ ઓટિઝમ, અને એક ક્યુરિયોસિટી જાગે જ્યારે પણ દરેક બિલ્ડિંગ્સને બ્લુ લાઇટ્સથી ડેકોરેટ કરવામાં આવે ત્યારે ક્યુરિયોસિટી દરેક લેમેનમાં જાગે કે વાય ઇટ ઇઝ સો. તો એક ક્વેશ્ચન થાય કે ઓટિઝમ છે એટલા માટે, ઓકે, તો ઓટિઝમ શું છે? તો ધીસ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ધ અવેરનેસ ઓફ દેટ ડિસઓર્ડર. બિલકુલ. ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા હવે આંકડાની વાત કરીએ, કારણ કે આંકડા સમજવા પણ ખૂબ જરૂરી છે. ચોક્કસપણે સમયની સાથે સાથે ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે, લોકોમાં પણ જાગૃતતા આવતી હોય છે. હવે જો આંકડાની વાત કરીએ તો અત્યારે ગ્લોબલી શું પરિસ્થિતિ છે અને ભારતમાં પણ શું પરિસ્થિતિ છે, આંકડા શું કહી રહ્યા છે ઓટિઝમ વિશે? રાઈટ, ઓટિઝમના આંકડા એવી રીતના છે કે જેમ કે યુએસએમાં જે ફોરેન કન્ટ્રીઝ જે છે એમાં અત્યારે 100:1 રેશિયો છે. મતલબ હરેક 100 બાળકે એક બાળકને ઓટિઝમ થયેલું હોય છે. અને સેમ વે અત્યારે ઇન્ડિયામાં એ રેશિયો છે 166:1, એટલે 166 બાળકોમાંથી એક બાળકને ઓટિઝમ થયેલું હોઈ શકે છે. અગેન આનો પ્રિવેલન્સ રેશિયો છે એ બહુ જ વધારે છે. લાઈક જે ગણતરી છે એ પ્રમાણે એવું છે કે દરેક 43 બાળકે એક બાળકને ઓટિઝમ થવાની શક્યતા છે. અને 2050 સુધીમાં એક ઓલરેડી એક રિસર્ચ કંપની છે જેણે એવો ક્લેમ કરેલો છે કે દર 2 બાળકે એક બાળકને ઓટિઝમ હોઈ શકે છે. આનો રેશિયો એટલો ફાસ્ટ વધી રહ્યો છે કે પ્રિવેલન્સના ચાન્સીસ બહુ જલ્દી વધી રહ્યા છે. કારણ કે પહેલાં એવું હતું કે ઓટિઝમ વોઝ જસ્ટ અ ડિસઓર્ડર, પણ આની સાથે હવે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અમુક એડ થયા છે કે જેમ કે પહેલાંના બાળકો મોબાઈલ સાથે એટલા ફ્રેન્ડલી નહોતા, સોશિયલ ઇન્ટરેક્શન હતું, ન્યુક્લિયર ફેમિલીઝ ઓછા હતા. સેકન્ડલી એક લાઇફસ્ટાઇલ એવી હતી કે હેલ્ધી ફૂડ, હેલ્ધી મધર, બધી જ રીતના એવું હતું કે પ્રેગ્નન્સીને બી લોકો બહુ જ સિરિયસલી લેતા હતા. હવે બધી જ વસ્તુને એકદમ લાઇટલી લેવામાં આવે છે. જંક ફૂડ લાઇફસ્ટાઇલ્સ એટલી ખરાબ થઈ ગઈ છે, અથવા ઓરેલ્સ એવી રીતના એડપ્ટ થઈ છે ફોરેન કલ્ચરની જેમ, બહુ જ બધી એડપ્ટ થઈ ગઈ છે, જેના લીધે એવું છે કે પ્રિવેલન્સના ચાન્સીસ વધી રહ્યા છે. રેશિયો એના પર બહુ જ અફેક્ટ થઈ રહ્યો છે. બિલકુલ. ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા આપણે ગ્લોબલી અને ભારતમાં આપણે રેશિયોની વાત કરી. હવે અહીંયા એક સવાલ એ ઊભો થાય છે કે પુરુષ, મહિલા, એટલે કે બાળક જ્યારથી નાનું હોય, કદાચ ગર્લ ઓર બોય
કોને વધારે આ બીમારી સાંપડતી હોય છે, પ્રમાણ વધુ શામાં જોવા મળે છે? રાઈટ, બોય ચાઇલ્ડ ઇઝ મોર અફેક્ટેડ, લાઈક 4:1 નો રેશિયો છે. 4 બોય ચાઇલ્ડને જ્યારે ઓટિઝમ થાય છે, જ્યારે 1 એક ગર્લ ચાઇલ્ડને ઓટિઝમ થવાની શક્યતા છે. બિકોઝ આમાં જે ઓટિઝમના જે ટાઈપ્સ છે એમાં જીનેટિક રિલેટેડ બી ઘણા બધા ટાઈપ્સ છે, રાઈટ. તો એમાં એના જે સિન્ડ્રોમ્સ છે એના રિલેટેડ, જેમ કે રેડ સિન્ડ્રોમ છે વિચ ઇઝ વન ટાઈપ ઓફ ધ ઓટિઝમ ઓનલી, એના રિલેવન્સ છે કે જેમાં બોય વધારે અફેક્ટ થતું હોય છે, રાઈટ. તો એ રીતના ઇસ્યુ આવતા હોય છે. રાઈટ. ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા એ સમજવું છે કે ઓટિઝમ ચોક્કસપણે તમે જેમ જણાવ્યું એમ કે એટલી બધી લોકો જે રીતના કદાચ સમજતા હોય, હજી પણ થોડી ગેરમાન્યતાઓ હોય તેવું સમજતા હોય તેવું નથી, પરંતુ ખાસ જો આના વિશે થોડું વિસ્તારથી સમજવા જઈએ તો શા કારણે થાય છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. તો એનું શું કારણ છે? રાઈટ, ઓટિઝમનું કોઈ કોન્ક્રીટ રીઝન નથી કે જેમ કે મલેરિયા થયો તો કે મચ્છરથી થયો છે, એવી રીતના કોઈ ઓટિઝમનું કોઈ કોન્ક્રીટ રીઝન હજુ સુધી કોઈ પણ રિસર્ચરને આઈડિયા નથી. બટ એના મલ્ટિપલ રીઝન્સ પર હજુ અક્લેમ થઈ રહ્યા છે. જેમ કે જેનેટિક રીઝન મેં જે તમને હમણાં ઓલરેડી એક વખત કીધું, એ રીતે રીઝન હોઈ શકે છે. લાઇફસ્ટાઇલ એક રીઝન હોઈ શકે છે. લેટ એજ પર પ્રેગ્નન્સી કન્સીવ થવી, ઓર એલ્સ IVF કે કોઈ પણ પ્રોસિજર્સથી બહુ જ લેટ ઉંમરમાં, લાઈક 35+ કે 40 યર્સ પ્લસ તમે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરો છો ત્યારે ઓટિઝમના ચાન્સીસ વધી જાય છે. અગેન તમારી લાઇફસ્ટાઇલ, તમારા ફૂડ હેબિટ્સ, એ બધી વસ્તુઓ પણ ઇમ્પેક્ટ કરે છે. એન્વાયરમેન્ટ પણ બહુ જ ઇફેક્ટ કરે છે બચ્ચાને, કે જેમ કે તમે બહુ જ નાનપણમાં બચ્ચાને મોબાઈલ આપી દીધો, સ્ક્રીન્સ આપી દીધી, લાઈક બિલો 2 યર્સની એજ પર કોઈ પણ બાળક વધારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જતું રહે, તો એના લીધે વર્ચ્યુઅલ ઓટિઝમ વિચ ઇઝ નાઉ ન્યૂ ટર્મ, એ પણ વસ્તુ થઈ રહી છે. તો ઘણા બધા ફેક્ટર્સ છે પણ કોઈ કોન્ક્રીટ રીઝન નથી ઓટિઝમ થવાની પાછળ. રાઈટ. હવે આના જો ટાઈપ્સ વિશે સમજવું હોય, કારણ કે ચોક્કસપણે લોકોને ટેકનિકલ ટર્મ વિશે એટલું ખબર ના હોય ને લોકોને ખબર પણ ના હોય કે ખરેખર આ લોકો ઓટિઝમથી પીડાઈ રહ્યા છે તેવું પણ કદાચ ઘણા લોકોને અત્યારે ખ્યાલ ન હોય. જેમ કે શહેરી વસ્તી છે તે અત્યારે જાગૃત થઈ છે, તેમને ખ્યાલ છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતા લોકો છે કદાચ તેમને ખ્યાલ ન પણ હોય. એટલે આના ટાઈપ્સ વિશે પણ થોડું સમજવા માંગીશું કે કેટલા ટાઈપ્સ છે ઓટિઝમના અને કઈ રીતે જાણકારી મેળવી શકાય? યસ, ઓટિઝમના બેઝિકલી 5 ટાઈપ્સ છે. બટ ધીસ ઇઝ અગેન ઓટિઝમ ઇઝ વેરી રિચ ડિસઓર્ડર. મોસ્ટલી ફોરેન કન્ટ્રીઝ અને જે હાઈ રિચ, જે સોશિયલી અને ઇકોનોમિકલી જે લોકો વેલ સેટ છે એ લોકોમાં થવાના પ્રિવલન્સ વધારે છે. હા, ડેફિનેટલી હવે જે મિડલ ક્લાસ છે અને લોઅર મિડલ ક્લાસ છે એ લોકોમાં બી છે, એવું નથી કે નથી થતું એમનામાં, બટ મોર પ્રિવલન્સ ઇન ધ હાઈ સોસાયટી. અગેન 5 ટાઈપ્સ છે. એમાં અગેન જે રેડ સિન્ડ્રોમ છે, PDD છે, CDD છે, એસ્પર્જર છે, એ બધા એમના અલગ અલગ ફીચર્સ વાઇઝ એમને કેટેગરાઇઝ કરેલા છે. તો 5 ટાઈપ્સ છે ઓટિઝમના. ઓકે. તો ખાસ કરીને એના વિશે પણ થોડું વિસ્તારથી સમજીએ તો જે સામાન્ય લોકો છે તેમને ચોક્કસપણે ડિટેલમાં એટલું ખ્યાલ ન હોય, તો હવે આ ટાઈપ્સ તો છે તેના વિશે થોડું વિસ્તારથી સમજવું છે અને તેના નિદાન વિશે પણ થોડું વિસ્તારથી સમજવું છે કે કઈ રીતે તેનું નિદાન થતું હોય છે. રાઈટ, જેમ કે એસ્પર્જર છે તો અગેન જેમ કે 5 ટાઈપમાં કીધા, એમાં ક્લાસિકલ ઓટિઝમ હોય તો ક્લાસિકલ ઓટિઝમના મેઇન ફીચર્સ એ હોય કે જેમ કે આઈ કોન્ટેક્ટ નથી, કમ્યુનિકેશન બહુ ડિલે છે, ઓર એલ્સ લેંગ્વેજ ડેવલપ નથી કરી રહ્યું, સ્પીચ ડેવલપ નથી કરી રહ્યું, એવા બધા ઘણા બધા IQ રિલેટેડના બી ઇશ્યુઝ આવતા હોય છે, કમ્યુનિકેશનના અને આઇસોલેશનના બી ઇશ્યુ આવતા હોય. એસ્પર્જર જેમ કે તમે કદાચ જોયું હશે કે માય નેમ ઇઝ ખાન, એમાં બી જે માય નેમ ઇઝ ખાનમાં જે શાહરૂખે જે રોલ પ્લે કર્યો છે દેટ વોઝ એસ્પર્જર ઓટિઝમ, દેટ ઇઝ કાઇન્ડ ઓફ ટાઈપ ઓફ ઓટિઝમ ઓનલી. બટ એમાં એ કમ્યુનિકેટ કરી શકતો હતો પણ આઈ કોન્ટેક્ટ નહોતો કરતો, સમટાઈમ્સ ડીલે, થોડો ઓછો આઈ કોન્ટેક્ટ કરતો હતો, કમ્યુનિકેશન કરતો હતો, ઇમોશનલ ડેવલપમેન્ટ કરતો હતો, પોતાની લાઈફ એકદમ નિયર ટુ નોર્મલ જીવી રહ્યો હતો. તો અગેન એના બધા બહુ જ બધા ટાઈપ્સ છે અને બહુ બધા એના કેરેક્ટરિસ્ટિક છે જેના પર ડિટેલ અસેસમેન્ટ્સ થાય પછી જ આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એને કઈ ટાઈપનો ઓટિઝમ હોઈ શકે છે. ઓકે. હવે અહીંયા ઘણી વખત પેરેન્ટ્સ તેમની સાથે પણ ચોક્કસપણે ડીલ કરવી પડતી હોય છે. ઘણી વખત એવું પણ હોય કે પેરેન્ટ્સ નથી સમજી શકતા. અત્યારે જેમ મેં આગળ પણ કહ્યું એમ કે શહેરી વિસ્તારમાં લોકો જાગૃત થયા છે, ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જાગૃતતા ઓછી છે અને તેના માટે જ આપણે આવા અવેરનેસ ડે ઉજવતા હોઈએ છીએ કે જેથી કરીને એ છેલ્લા માનવી સુધી પણ લોકો છે કે જે જાગૃત થઈ શકે, તેના સુધી આ અવેરનેસ આવી શકે, જાગૃતતા આવી શકે. તો હવે ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા પેરેન્ટ્સ છે તે ક્યારે રેડ ફ્લેગ સમજે? કારણ કે કોઈ પણ બીમારી હોય તેમાં ચોક્કસપણે જો સમયસર તેના માટે, પછી ભલે એ ખૂબ સામાન્ય હોય પણ જો તેને સમયસર તેનું નિદાન ન કરવામાં આવે તો આગામી સમયમાં તે ગંભીર પણ બની શકતું હોય છે. એટલે પેરેન્ટ્સ રેડ ફ્લેગ ક્યારે ગણી શકે? રાઈટ, જેમ કે દરેક બાળકનું એક માઇલસ્ટોન્સ અચીવ થવા જોઈએ જે આપણે એને નોર્મલ
નોર્મલ ગ્રોથના હોય કે બાળક જ્યારે કે 2 મહિનાનું થાય ત્યારે નજર મિલાવે, 3 મહિનાનું થાય ત્યારે તમે સ્માઇલ કરો તો સામે સ્માઇલ કરતું હોય, અગેન જેમ કે 6 મહિને બેસતું થાય. તો જ્યારે ઓટિઝમ હોય છે ત્યારે આ બધા ફીચર્સ એમનામાં એબસન્ટ હોય ઓર એલ્સ ડિલે હોય, ડિપેન્ડિંગ ઓન ધ એમના કોગ્નેટિવ ઇન્વોલ્વમેન્ટને રિલેટેડ. આ બધી વસ્તુ છે. જેમ કે 9 મહિને બાળક બોલતા શીખવાનું સ્ટાર્ટ કરે, બેબલિંગ કરે, કુઇંગ કરે, એમ બાબા બાબા મમ્મા એવું બોલવાનું સ્ટાર્ટ કરે. 15 મહિને એની પાસે વોકેબ્યુલરી હોય કે 5 કે 10 રિલેવન્ટ વર્ડ્સ બોલી શકતું હોય. આ જ્યારે એના બધા ફીચર્સ નથી આવતા, તમને એવું લાગે છે કે ક્યાંક મારું બાળક શારીરિક માનસિક વિકાસમાં પાછળ પડી રહ્યું છે, બોલવાનું નથી શીખતા. સૌથી મોટો પ્રોબ્લેમ એ આવીને ઊભો રહે છે કે બાળક જ્યારે 15 મહિને પણ બિલકુલ બોલતું નથી, કોઈની સાથે ઇન્ટરેક્શન નથી કરતું, એના સમ ઉંમરના જે બચ્ચા હોય, પિયર ગ્રુપ જે આપણે કહીએ, એની સાથે એ રમતું ના હોય અને એકલું રહેવાનું વધારે પસંદ કરતું હોય. આ એક બહુ જ મોટો ક્લિક ફીચર છે કે જેનાથી તમને એવું લાગી શકે કે મારો બાળક કંઈક અલગ છે. પેરેન્ટ્સ એક્સેપ્ટ નથી કરતા કે મારા બાળકમાં કોઈક પ્રોબ્લેમ હોઈ શકે છે. બટ અર્લી તમે ડાયગ્નોસિસમાં જશો, બહુ જ સારું છે. જો તમારા બાળકને અગર ઓટિઝમ નથી થતું તો બહુ જ સારી વસ્તુ છે. બટ અગર થાય છે તો 0 to 3 years ઇઝ ધ બેસ્ટ ગોલ્ડન ટાઈમ કે જેમાં તમે અર્લી ઇન્ટરવેન્શન પ્રોગ્રામમાં જઈ અને તમારા બાળકને કોગ્નેટિવલી, ફિઝિકલી, મેન્ટલી બધી જ રીતના, સોશિયલી બધી જ રીતના તમે એને ડેવલપ કરી શકો છો. અને હી કેન નોટ ગો વિથ ધ વર્સન થિંગ્સ કે બીજી બધા ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સ એને નહીં થાય. સ્પીચ અને લેંગ્વેજ ડેવલપ કરી શકશે, કમ્યુનિકેશન ડેવલપ કરી શકશે. રાઈટ. ડૉક્ટર પ્રકૃતિ, તમે અહીંયા ગોલ્ડન ટાઈમની વાત કરી. કોઈ પણ બીમારી હોય તેનો એક ગોલ્ડન ટાઈમ, ગોલ્ડન પીરિયડ ચોક્કસપણે હોય છે કે એ સમયગાળાની અંદર જો યોગ્ય નિદાન કરવામાં આવે તો ચોક્કસપણે એ બીમારી છે તેનાથી પણ બચી શકાય છે. ગંભીર બીમારી હોય તેનાથી પણ રાહત મેળવી શકાય છે. એટલે આ સમયની પણ જો તમે જે રીતે તમે વાત કરી કે આનું પણ એક ગોલ્ડન પીરિયડ છે, એના વિશે પણ થોડું વિસ્તારથી સમજવું છે કે એ કઈ રીતે આ ગોલ્ડન પીરિયડ છે અને એમાં કઈ રીતે કામ કરવામાં આવે છે. યસ, જેમ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે 0 to 2 મંથ્સમાં કે એનો આઈ કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થાય, સોશિયલ સ્માઇલ એને આવે, એ આપણી સામે હસે, રમે, રાઈટ. તો એ બધા જ માઇલસ્ટોન્સ જો નથી આવતા, તમે એઝ અર્લી એ વસ્તુને જો અગર એક્સપર્ટ પાસેથી ડાયગ્નોઝ કરાવડાવો છો તો જેમ ન્યુરોપ્લાસ્ટિસિટી છે, દરેક બોર્નવિટાની એડ હોય કે કોઈ પણ પીડિયાટ્રિશિયન હોય છે, એ તમને આ વસ્તુ ઇન્ટિમેટ કરતા હોય છે કે 0 to 5 yearsમાં બ્રેનનો ટોટલ ડેવલપમેન્ટ સારામાં સારો થતો હોય છે. કારણ કે એની ન્યુરોપ્લાસ્ટિસિટી એ વખતે બહુ જ સારી હોય છે. તમે બાળકને જે શીખવાડો બહુ જલ્દી શીખી જતું હોય છે. એ ટાઈમ પર જો તમે એનું ડાયગ્નોસિસ કરો છો અને જે જરૂરી થેરપીઝ છે એ બધી થેરપીઝ જો એને આપો છો તો એ જલ્દીથી બાળક આમાં બધી જ રીતના કોગ્નેટિવલી, ફિઝિકલી બધા જ માઇલસ્ટોન અચીવ કરશે. અમારા ફિલ્ડમાં એક એનો વર્ડ છે અર્લી ઇન્ટરવેન્શન્સ, વિચ ઇઝ 0 to 3 years. એ ગોલ્ડન ટાઈમ છે. 4 to 5 years બી તમારા ડેવલપમેન્ટ થવાનું છે, પણ બચ્ચો એના રૂટીન સાથે અને તમે પણ એના રૂટીન સાથે ઘણો બધા હેબિચ્યુએટ થઈ ગયા હોવ છો. સો અગેન થોડો લેસર મતલબ ઓછો ચાન્સ થઈ જાય છે. બટ 0 to 3 years ઇઝ ધ ગોલ્ડન ટાઈમ. જ્યારે તમે ડાયગ્નોસિસમાં જો અગર તમારી પાસે આવી જાય છે તો તમારા બાળકને તમે બહુ જ સારી રીતના આ થેરપીઝની હેલ્પ સાથે રિકવર કરી શકો છો. બિલકુલ. ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા થોડા મિથ વિશે પણ વાત કરવી છે. કોઈ પણ બીમારી હોય એટલે ચોક્કસપણે તેની સાથે ઘણા બધા મિથ પણ હોય જ છે. ઘણી વખત આમ એવું કહેવાતું હોય છે કે ઘણી વખત લોકો પોતે જ ડૉક્ટર બની જતા હોય છે એવું વિચારીને કે ઓકે આપણને આની દવા ખબર છે એટલે આપણે જાતે આનું નિદાન કરી શકીશું. આ પણ એવું જ કંઈક છે. ઘણા લોકો આને એવું સમજતા હશે કે બાળક છે તે કદાચ કોઈની સાથે નથી બોલી રહ્યું, આઈ કોન્ટેક્ટ નથી કર્યું, તો ખૂબ સામાન્ય વાત છે. આપણે એને સમજાવીશું અને એ સમજી જશે. પરંતુ પછી પાછળથી ખૂબ ગંભીર પરિણામ લોકો જોતા હોય છે. એટલે આ બીમારી સાથે કયા મિથ છે કે જે આજના સમયમાં પણ જોવા મળે છે? રાઈટ. આપણા સમાજમાં એક સૌથી ખરાબ મિથ એ છે કે મારું બાળક જેમ કે 4 વર્ષે કે 5 વર્ષે બોલતું નથી, તો વડલાઓમાં ઘણા બધા એવા હતા કે જે 4 વર્ષે બોલતા હતા, અથવા મારા ઘરમાં બધા જ ઇન્ટ્રોવર્ટ છે, કોઈને સોશિયલ ગેધરિંગ્સ ગમતું નથી, અથવા ઇન્ટ્રોવર્ટ છે એટલા માટે ક્યાંય બોલતા નથી, વાતચીત ઓછી કરે છે, ફ્રેન્ડ્સ નથી બનતા. આ એક બહુ જ મોટું મિથ છે. તો જ્યારે તમારામાં બચ્ચામાં એ આવે છે કે જ્યારે એ સ્પીચ ડેવલપ નથી કરતું, લેંગ્વેજ ડેવલપ નથી કરતું, કમ્યુનિકેશન ડેવલપ નથી કરતું, આઈ કોન્ટેક્ટ નથી કરતું, સોશિયલી કોઈની સાથે હળતું મળતું નથી, તો યુ હેવ ટુ એક્સેપ્ટ દેટ થિંગ કે ના, બચ્ચામાં તકલીફ હોઈ શકે છે. એક્સપર્ટને કન્સલ્ટ કરો અને તમે એની ડાયગ્નોસિસ કરાવો. સેકન્ડલી, જેમ કે બચ્ચું અગર ઓટિઝમના લીધે એના ફિઝિકલ માઇલસ્ટોન્સમાં ડિલે હશે તો એ ચાલતા, બોલતા બધી જ વસ્તુમાં લેટ હશે. તો જ્યારે તમને એવું લાગે કે મારું બચ્ચું નોર્મલ ઉંમરના એના બાળકોથી કદાચ કંઈક પાછળ છે અથવા લેટ બધું શીખી રહ્યું છે, ત્યારે તમારે એના અફેક્શન માટે એક્સપર્ટ્સને કન્સલ્ટ કરવું જોઈએ. બિલકુલ. અહીંયા ડૉક્ટર પ્રકૃતિ, એક વાત અહીંયા એ પણ છે કે ઘણી વખત જ્યારે પેરેન્ટ્સની આપણે વાત કરી તો
ચોક્કસપણે ઘણા બધા પેરેન્ટ્સ તમારી પાસે લઈને આવતા હશે ને ઘણા પેરેન્ટ્સની દરેક પેરેન્ટ્સની માનસિકતા પણ અહીંયા આપણને જુદી જોવા મળતી હોય છે. અમુક પેરેન્ટ્સ એવા હોય છે કે જે સ્વીકારી લે છે, અમુક પેરેન્ટ્સ એવા હોય છે કે જે આ પરિસ્થિતિને નથી સ્વીકારતા, ઘણા લોકો એવા પણ હોય છે કે જે એવું પણ વિચારી લે છે કે અમે જાતે સારવાર આની કરી શકીએ છીએ, જાતે જ બાળક છે તેની સાર સંભાળ રાખી શકીએ છીએ, ડૉક્ટરની કોઈ જરૂર નથી, આવા પણ હોય છે. તો પેરેન્ટ્સ સાથે આવા સમયગાળાની અંદર કેવી રીતે આપ ડીલ કરતા હોવ છો? અને ઘણી વખત જ્યારે પેરેન્ટ્સ ખૂબ જિદ્દી હોય એવા સમયમાં કેટલું મુશ્કેલ બનતું હોય છે અને કઈ રીતે પેરેન્ટ્સ સાથે વાતચીત થતી હોય છે, ડીલ થતી હોય છે? ઓટિઝમ એક ડિસઓર્ડર છે, રાઈટ? તો એમાં આપણે એને ઓર્ડરમાં લાવવાનું છે, એને બધી જ વસ્તુની સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની છે, જેને આપણે થેરેપીસ કહેતા હોય છે, જેમાં એપ્લાઇડ બિહેવિયરલ એનાલિસિસ છે, સ્પીચ થેરાપી છે, ઓરલ પ્લેસમેન્ટ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, અગર ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ છે તો ફિઝિયોથેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી, બધી જ થેરાપીઝનો હેલ્પ લેવાનો છે. અગેન આ વસ્તુ માટે એના ટિપિકલી એક્સપર્ટ્સ હોય છે, જેમ કે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય, ABA થેરાપિસ્ટ હોય, સ્પીચ થેરાપિસ્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, એ બધા ટ્રેન્ડ હોય છે, જે લોકોએ પોતે આ વસ્તુનું સ્ટડીઝ કરેલું હોય છે. અગેન આ એક ડિસઓર્ડર છે, તો એમાં એક ટીમ વર્કની જરૂર પડશે. એમાં કોઈ પણ એક થેરાપિસ્ટ પણ એ બચ્ચાને એકલું નહીં સારું કરી શકે, ના તો એક પેરેન્ટ એકલું સારું કરી શકશે. તો આમાં એક ટીમ વર્કની જરૂર હોય છે, જેમાં ટીમનો કોર મેમ્બર એની મધર હોય છે, કારણ કે એ જ એને ઘરે કઈ રીતના હેન્ડલ કરવાનું છે. ABA જે મેં તમને વાત કરી એમાં એ જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે એનું લર્નિંગ અને બિહેવિયરને તમે કઈ રીતના કરેક્ટ કરી શકો, એને તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. નો ડાઉટ જ્યારે તમે થેરેપી સેન્ટરમાં લઈ જાઓ છો તો 1 કલાક માટે કે 2 કલાક માટે લઈ જાઓ છો, બાકીના 22 કલાક બચ્ચું તમારી સાથે રહેવાનું છે. તો તમારે એ વસ્તુની ટ્રેનિંગ લેવી પડશે કે ઘરે તમારે એ બાળકને કઈ રીતના તમે એને ટ્રેન કરી શકશો, શું એની સાથે કરવાનું છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એની સાથે શું કરવાના છે, એની સાથે કઈ રીતના બિહેવિયર કરવાનું છે જેનાથી એ અગ્રેસિવ અથવા રિપેલન્ટ નથી થતું, એનામાં સેન્સરી ટેન્ટ્રમ્સ નથી આવતા, બિહેવિયરલ ઇશ્યુઝ નથી આવતા અને સોશિયલી ઇન્ટિગ્રેટ થાય છે. તો અગેન ધીસ ઇઝ અ ટીમ વર્ક ઓફ એવરી ટીમ મેમ્બર, લાઈક જે પણ એના ટીમ મેમ્બર્સ છે બધાની સાથે કોર્ડિનેશનમાં રહીને જ કામ કરવું પડશે. એકલું કોઈ પણ વ્યક્તિ કંઈ નહીં કરી શકે, ના થેરાપિસ્ટ, ના કોઈ પણ એક્સપર્ટ અથવા ના તો એના પેરેન્ટ્સ, કોઈ પણ વ્યક્તિ એકલું આ કામ નહીં કરી શકે. રાઈટ. અચ્છા ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા એક સવાલ એ છે કે આપણે બાળકોની વાત કરી કે કઈ રીતે ગોલ્ડન પીરિયડ હોય છે, નિદાન થતું હોય છે. હવે એક વાત એ પણ છે કે શું જ્યારે કોઈક વ્યક્તિ હોય કે જે એક ટીનેજ પછી પણ શું આ થઈ શકે ખરું? કારણ કે અત્યારનો સમયગાળો એવો છે કે આમ સોશિયલ મીડિયા થકી આપણે દરેક લોકોના સંપર્કમાં રહી રહ્યા છે, પણ ક્યાંક એકલતા હજી પણ અનુભવાય છે, ક્યાંક તમામ લોકો એવા પણ હશે કે જે સમય જતાં કદાચ જે એક્સ્ટ્રોવર્ટ હશે પરંતુ ઇન્ટ્રોવર્ટ બનતા જશે, આવા પણ લોકો આપણે જોયા છે. એટલે નેચરમાં ઘણા બધા ફેરફાર આવી રહ્યા છે લોકોના. તો શું એ સમયગાળા બાદ, એટલે કે જ્યારે એડલ્ટિંગનો એ પીરિયડ હોય છે, એ સમયગાળો હોય છે, ત્યારે પણ શું આ બીમારી થઈ શકે છે ખરી? કે કદાચ એક સમય પણ કોઈ વ્યક્તિ આપણને હસતું રમતું લાગતું હોય પરંતુ ત્યારબાદ સડનલી આપણને એનામાં ચેન્જ જોવા મળે છે, તો શું એ સમયગાળા ઉપર પણ થઈ શકે ખરું? યસ, પહેલાં એક એવું માન્યતા હતી કે ઓટિઝમ બાય બર્થ જ હોય છે, અને હવે એવી વસ્તુ આવી રહી છે કે ઘણા બધા બચ્ચાઓ અમે અત્યારે રેગ્યુલર પ્રેક્ટિસમાં જોઈએ છે કે 2 યર્સ સુધી એબ્સોલ્યુટલી નોર્મલ હતું, આઈ કોન્ટેક્ટ કરતું હતું, સ્પીચ હતી, લેંગ્વેજ હતું, બધું જ હતું, બટ ડ્યુ ટુ એક્સેસિવ સ્ક્રીન ટાઈમિંગ ઓર એન્વાયરમેન્ટલ એના જે પણ ઇશ્યુઝ છે અથવા કોઈ એની સાથે રહેવાવાળું નથી અને એ એક આઇસોલેશન બિહેવિયરમાં જતું રહ્યું છે, એના લીધે પણ એ વર્ચ્યુઅલ ઓટિઝમ જેવા એક નવા ટર્મ્સ છે કે જેમાં એક્સેસિવ સ્ક્રીન ટાઈમિંગના લીધે અને ઓટિઝમ ડેવલપ થતું હોય છે. તો એ અફેક્ટ કરી શકે છે. તો ડેફિનેટલી તમારા બાળકને તમે જે પણ સ્ક્રીન આપો છો એ 0 to 2 યર્સમાં બિલકુલ સ્ક્રીન્સ આપશો નહીં, ઓર એલ્સ બહુ જ નેસેસરી હોય ત્યારે આપો, અને 2+ જાય ત્યારે પણ મિનિમમ સ્ક્રીન ટાઈમ આપો, જેના લીધે વર્ચ્યુઅલ ઓટિઝમ જેવી કોઈ કન્ડિશન ડેવલપ ના કરે. ડેફિનેટલી ઓટિઝમમાં અડલ્ટ ઓટિઝમ પણ એક ટર્મ છે કે જેમાં મોટા લોકોને આ વસ્તુથી અફેક્શન થતું હોય છે. બટ અગેન આ જે ઓટિઝમ છે એ બહુ ફાઇન લાઇન છે, જે ઓટિઝમ અને સ્ક્રિઝોફ્રીનિયા કે કોઈ પણ સાયકાઇટ્રિક કન્ડિશન્સ છે જેમ કે ડિપ્રેશન છે, તો આ બધાની વચ્ચે બહુ ફાઇન લાઇન છે. એટલે પ્રોપર એક્સપર્ટ હશે એ જ આ વસ્તુને ડાયગ્નોસિસ કરી શકશે. યુ કાન્ટ સે કે એનામાં આઇસોલેશન બિહેવિયરલ છે, ઓરલ્સ કમ્યુનિકેશન ડિલે છે એનું, અથવા બહુ ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છે તો એને ઓટિઝમ જ હશે, એવું કોઈ ડાયગ્નોસિસ નથી. યુ હેવ ટુ ગો ફોર ધ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કે એનામાં એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે. રાઈટ. ડૉક્ટર પ્રકૃતિ, અત્યારે જેમ મેં આગળ પણ કહ્યું એમ કે સમયની સાથે ઘણા બધા ચેન્જીસ આપણે જોયા છે. અત્યારનો સમયગાળો એવો છે કે અત્યારના જે ટીનેજ છે એ લોકો કોલેજ જતા લોકો હોય કે નોકરિયાત વર્ગ હોય, મોસ્ટલી યંગસ્ટર્સ કે જેઓ ફાસ્ટ ફૂડ ખાવાનું પ્રિફર કરતા હોય છે, ફૂડ હેબિટ્સ લોકોની બહુ જલ્દી ચેન્જ થઈ રહી છે. તો શું ઘણી વખત
આ પણ એક કારણ હોઈ શકે? શું ઘણી વખત, કારણ કે માન્યતાઓ ઘણી બધી છે અને કદાચ લોકોને તેના વિશે ખ્યાલ નથી, તો શું આના પાછળ આવું પણ કંઈક કારણ હોઈ શકે? યસ, જેમ મેં તમને પહેલાં જ કીધું કે ઓટિઝમ થવાના કોઈ કોન્ક્રીટ રીઝન નથી, બટ ડેફિનેટલી તમારી લાઇફસ્ટાઈલ અને એન્વાયરમેન્ટ તમને બહુ જ અફેક્ટ કરે છે. જ્યારે માતા પ્રેગ્નન્ટ છે અને એ ટાઈમ પર એ જો અગર બહુ જંક ફૂડ અથવા બહુ જ વધારે પ્રિઝર્વેટિવવાળા ફૂડ કે એ વસ્તુઓ ખાય છે કે જેનાથી કાઇન્ડ ઓફ એ લોકો આલ્કોહોલ લે છે કે સ્મોકિંગ કરે છે, તો પ્રિવેલન્સના ચાન્સીસ વધી જાય છે. એવું નથી કે દરેક જેણે સ્મોક કર્યું છે કે જે જંક ફૂડ ખાય છે દરેક લેડીના બચ્ચાને ઓટિઝમ થાય છે, એવું કોઈ પ્રૂફ નથી, બટ ઓબ્વિયસલી પ્રિવેલન્સના ચાન્સીસ વધી જાય છે. જેમ મેં લાઇફસ્ટાઈલની વાત કરી કે જેટલું તમે એને જે સોશિયલ વર્લ્ડમાં રહેશે તો એને સોશિયલી ઇન્ટિગ્રેટ કરવું પડે. બચ્ચું નાનું છે ત્યારે તમારે એને રેગ્યુલરલી પાર્ક્સમાં કે ક્યાંય પણ સેન્સરી એક્સપ્લોરેશનમાં એન્વાયરમેન્ટમાં લઈ જવું પડે, ડિફરન્ટ એન્વાયરમેન્ટમાં લઈ જવું પડે. વર્ચ્યુઅલ વર્લ્ડનું અફેક્શન એને ઓછું આપવું પડે. આ બધા એન્વાયરમેન્ટ પણ એનામાં અફેક્ટ કરે છે. તો ડેફિનેટલી દેર આર સમ રિસર્ચિસ કે જે આને સપોર્ટ કરે છે કે ફૂડના આની સાથે, કારણ કે ઘણા બધા મેટાબોલિઝમ છે જે પણ આને અફેક્ટ કરે છે. જેમ કે તમને ખબર હશે પ્રેગ્નન્ટ વુમનને અમુક ટોનિક્સ આપવામાં આવતા હોય છે કે B12 લો કે વિટામિન સી લો કે આયર્ન લો. જ્યારે મધર આ વસ્તુઓ નથી ખાતી ત્યારે પણ પ્રિવલન્સના ચાન્સીસ વધી જાય છે બાળકમાં ઓટિઝમ થવાના. ઓકે, ડૉક્ટર પ્રકૃતિ, અહીંયા સવાલ એ પણ છે કે આપ વર્ષોથી આમાં કાર્યરત છો અને ચોક્કસપણે ઘણા બધા કેસીસ આપની પાસે પણ આવતા હોય છે. હવે જાગૃતતાની અહીંયા વાત કરીએ તો આજથી જો 5-1 વર્ષ પહેલાંની પણ વાત કરીએ, કદાચ 1 વર્ષ પહેલાંની પણ વાત કરીએ, તો પણ આપણને ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હશે. લોકોમાં કઈ રીતે જાગૃતતા આવી છે અને 5 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે, અને શહેરી જે વિસ્તાર છે તેમાં તો જાગૃતતા આવી છે, પરંતુ હવે જે ગામડાના લોકો છે તેમને કઈ રીતે જાગૃત કરી શકાય? કારણ કે શહેરી વિસ્તારના લોકો બહાર વધારે ફરતા હોય છે, તેમને કદાચ ખ્યાલ હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર એવો છે કે હજુ પણ ક્યાંક થોડું ખુલવામાં તેમને સમય લાગે, તો હવે તેમાં પણ જાગૃતતા લાવવાની કેટલી જરૂર છે? યસ, જે ઓટિઝમ ડેનું અવેરનેસ કર્યું છે, દરેક પીડિયાટ્રિશિયન્સ અને દરેક ન્યુરોપીડિયાટ્રિશિયન, દરેક થેરાપિસ્ટ, જે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, સ્પેશિયલ એજ્યુકેટર છે, બધાનું એક ટીમ વર્ક છે. જેના લીધે અમે લોકો દરેક પ્રી સ્કૂલ્સના ટીચર્સને પણ એજ્યુકેટ કરીએ છીએ કે આ ટાઈપની બીમારી, કારણ કે સૌથી પહેલું બાળક ત્યાં જ જવાનું છે. જો અગર એ ઘરની બહાર ફર્સ્ટ ટાઈમ ક્યાંય જાય છે તો એ ત્યાં જ જવાનું છે. તો આંગણવાડી છે, પ્રી સ્કૂલ્સ છે, બધાના જે એજ્યુકેટર્સ છે એ લોકોને પણ આ વસ્તુ માટે થોડા રેડ ફ્લેગ્સ બતાવવા પડે. દરેક જે ગર્ભવતી સ્ત્રી છે એણે માઇલસ્ટોન્સનું થોડું સ્ટડી કરવું જોઈએ. ગૂગલ હવે બહુ જ ઇઝીલી એક્સેસેબલ છે, દરેક પાસે સ્માર્ટફોન છે. તો જ્યારે બી તમારી પાસે બચ્ચું છે તો તેનું એક નોટ ડાઉન કરો કે એણે ક્યારે કયા સમયમાં કયા માઇલસ્ટોન્સ અચીવ કર્યા. આંખ મિલાવવાનું, સામે સ્માઇલ કરવાનું, પહેલો વર્ડ ક્યારે બોલ્યો, એ બોલ્યા પછી એવું તો નથી થયું ને કે એણે શીખ્યું મમ્મા બોલવાનું કે પાપા બોલવાનું ને હવે એ બોલતો જ નથી. સેમ વે એનું ચાલવાનું ક્યારે આવ્યું, દોડવાનું ક્યારે આવ્યું, બધા માઇલસ્ટોન્સ તમે જજ કરો. જો અગર તમને ક્યાંય પણ એવું લાગે છે કે મારા બાળક ક્યાંક આમાં પાછળ પડી રહ્યું છે અથવા નથી શીખી રહ્યું, તો જેમ કે સોશિયલી ઇન્ટરેક્ટ નથી કરી રહ્યું, બીજા બાળકો સાથે હળીમળીને રમતું નથી, ઓર એલ્સ કોઈને ધક્કો મારી દે છે કે કોઈને ચૂંટલી ભરી દે છે કે એવા કોઈ બિહેવિયરલ ટેન્ટ્રમ્સ એ કરી રહ્યું છે, એક જ જગ્યાએ ગોળ ફર્યા કરે છે કે આખો દિવસ એક શાંતિથી 5 મિનિટ પણ બેસતું નથી, બહુ જ હાઈપર એક્ટિવ છે, આ બધા જ સિમ્ટમ્સ જ્યારે તમને લાગે કે તો તમે સ્પેશિયલી કોઈ પણ કન્સલ્ટન્ટને બતાવી શકો છો. બિલકુલ ડૉક્ટર પ્રકૃતિ, આજે ચોક્કસપણે સમય જેમ જેમ બદલાવો છે, લોકો ઘણી બધી એવી બાબતો છે કે તેને લઈને જાગૃત થયા છે. આજે ઓટિઝમ વિશે પણ ઘણા લોકોને ખ્યાલ પડ્યો હશે. ઘણા લોકો એવા પણ હશે કે જેમને ઓટિઝમ વિશે થોડું ઘણું ખ્યાલ હશે, પરંતુ આજે તેમને ટાઈપ્સ વિશે પણ ખબર પડી હશે, કઈ રીતે તેનું નિદાન થઈ શકે છે. અને જો કદાચ કોઈ પણ વ્યક્તિ હોય તેમાં પણ, પછી એ કોઈ પણ હોય, ટીનેજર હોય કે પછી નાનું બચ્ચું હોય, તેમાં પણ જો ચેન્જીસ આવતા હશે તો તેમને એ ત્વરિત ખ્યાલ આવી જશે કે અચ્છા શા કારણે આ ચેન્જીસ આવી રહ્યા છે, કેમ આ બધું થઈ રહ્યું છે, અને તે લોકો પણ યોગ્ય નિદાન છે તે ચોક્કસપણે કરાવશે. અને લોકોમાં ખાસ અવેરનેસ ડે તો છે, પરંતુ જાગૃતતા લાવવાનું કામ આપ પોતે પણ કરી રહ્યા છો, એટલે આ માધ્યમ થકી આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમારી સાથે આપ જોડાયા. આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું